નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। વિડીયો આવે સચિનથી। સચિન જીઆઈડીસીમાં 6 માળનું બિલ્ડિંગ ધરાશાયી થવાની ઘટના બનવા પામી છે। આ ઘટનામાં 15 જેટલા લોકો દટાયા હોવાના સમાચાર મળ્યા। આખી રાત રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવ્યું હતું। આ ઘટનામાંથી ટોટલ 7 લોકોના મોત થયાના સમાચાર મળ્યા। આ ઘટનાને પગલે ફાયર બ્રિગેડના પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે આવી ગયા હતા અને બચાવ કામગીરી ચાલુ કરી હતી। સવારે કાટમાળ હટાવવાની કામગીરી દરમિયાન એક મહિલા જીવતી મળી આવી હતી। સુરતના સચિનપાલી ગામ પાસે આવેલ ડીએમ નગરમાં સ્થિત 6 માળનું બિલ્ડિંગ અચાનક ધરાશાયી થવાની ઘટનાને પગલે લોકોના ટોળા એકત્રિત થઈ ગયા હતા અને પ્રશાસન દ્વારા કાટમાળ દૂર કરવાની અને જેસીબી દ્વારા કાટમાળ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। આ ઘટનાને 15 જેટલા લોકો કાટમાળ નીચે દબાયા હોવાની સમાચાર મળ્યા છે, જેમાં કેટલાક લોકોને નાની મોટી ઇજાઓ થવા જેમને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। આ ઘટનામાં કેટલાક લોકો ઘાયલ થયા અને કેટલાકનું રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે। રેસ્ક્યુ ઓપરેશન દરમિયાન એક મહિલાને જીવતી બહાર કાઢવામાં આવી હતી અને તેને નાની મોટી ઇજાઓ થતાં તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી। આ ઘટનામાં મૃત્યુ પામેલા નજીકના સવીર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। આ ઘટનાના પોલીસ ફાયર બ્રિગેડ દ્વારા આખી રાત રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું। આ ઘટના વિશે તમારે શું કહેવું છે? લાઈક